આ મેરડી કરે મેર તો થાય લીલા લેર, પણ આજે લીલા લેર તો ભુવાજી કરે છે. ભક્તો તો દુઃખીના દુઃખી જ છે. પરચા માતાજીના હોય છે, ભુવાજીના નહીં. અને ભુવાજીનું નામ કઈ રીતે આવે છે કે જેથી કરીને કામ માતાજી કરે, નામ ભુવાજીનું થાય. તમે ગમે તે સાનિધ્યના અંદર ગયા છો, એ સાનિધ્યના અંદર ગયા પછી તમારું કામ થયું, એના પહેલાં આપણું કામ ના થયું તો એનું પણ કારણ હું તમને જણાવું. અને ઘણા ખરાનું કામ નથી પણ થતું, એનું પણ હું કારણ જણાવું. એક ભાઈનું કહેવું એવું હતું કે મારા ઘરે દીકરાનો જન્મ થયો, ભુવાજીના કારણે જ મારા ઘરે દીકરાનો જન્મ થયો. મેં પથ્થર એટલા પીર કર્યા પણ મારા હાથ પકડનાર કોઈ નહોતું. આ ભુવાજીના સાનિધ્યમાં આવ્યા પછી મારા ઘરે દીકરાનો જન્મ થયો. જય માતાજી મિત્રો. મોટા મોટા ધાર્મિક સ્થળોમાં તમે અને હું જઈએ જ છે, અને એ ધાર્મિક સ્થળોમાંથી જઈને આવીને આપણું સારું સારું કામ પણ થાય છે. અને એ કામ થઈ ગયા પછી ઘણા લોકો એવું કહે છે કે ભુવાજીનો પરચો જબરજસ્ત હતો. તો કયા ભુવાજીનો પરચો જબરદસ્ત હતો, અને ભુવાજી આ કામ કરે છે કે નહીં, કે માતાજીનું નામ દઈને ભુવાજીનું નામ આગળ આવે છે, અને કયા માતાજી સૌથી વધારે સારું કામ કરે છે, એના વિશે આજે આપણે જાણવું છે. કે ભુવાજીની માનતા લીધી હતી કે માતાજીની માનતા લીધી હતી, અને કામ માતાજીએ કર્યું કે ભુવાજીએ કર્યું. તમે ગમન ભુવાજીની રમેણમાં જતા હશો, વિજયભાઈ સુવાળાની રમેણમાં જતા હશો, સુરાપુરા ધામ જતા હશો, ઢબુડી માના ત્યાં જતા હશો, અને તમે ખુખાર મેરડીના સાનિધ્યમાં પણ જતા હશો. પણ ઘણા ખરા લોકોને હજી સુધી એક જ વાત હોય છે મગજના અંદર કે આ ભુવાજીએ મારા ઘરે દીકરો આપ્યો, આ ભુવાજીના કારણે મારા ઘરે સારું થયું. તો મિત્રો હું તમને જણાવી દઉં કે ભુવાજીના કારણે તો સારું થયું, પણ ભુવાજી તો નિમિત્ત માત્ર હતા. તમારા કર્મ આધીન તમને એ ફળ મળ્યું છે. તમારા માતાજીની પ્રાર્થના તમારી પહોંચી છે માતાજી સુધી, એટલા માટે તમારું કામ થયું છે. અને ભુવાજી તો નિમિત્ત માત્ર હતા, તમારું કામ તો થવાનું જ હતું. તો હવે ઘણા ખરાને પ્રશ્ન એ પણ છે કે મારું કામ થવાનું જ હતું તો પહેલાં કેમ ના થયું, અને ભુવાજીના સાનિધ્યમાં આવ્યા પછી થયું. તો મિત્રો હું તમને બધાને એક જ વાત જણાવી દઉં કે તમે પહેલાં પણ દીવાબત્તી અગરબત્તી કરતા હતા, હાલ પણ દીવાબત્તી અગરબત્તી પ્રસાદી બધું જ કરો છો. પણ ભુવાજીના સાનિધ્યમાં ગયા પછી એ ભુવાજીએ તમને પાકે પાકો વિશ્વાસ ધરાવવાનું કીધું કે આ જ તમારા ઘરની કુળની દેવી છે, આ જ માતાજી છે, આ પિતૃ છે. આટલા દીવા કરવા, આટલી અગરબત્તી કરવી અને આવી રીતે પ્રાર્થના કરવી. અને એ પ્રાર્થના કર્યા પછી તમારા શરીરના અંદર તમારી જે નેગેટિવ ઉર્જા હતી એ તમામ નેગેટિવ ઉર્જા જતી રહી, અને તમે સારા કર્મો પણ શરૂ કરી દીધા. અને ભગવાનની એક બીક રાખી કે આ વસ્તુ કરવાથી જો મને નુકસાન થતું હોય તો એ વસ્તુ હું નહીં કરું. એના જ કારણે મિત્રો તમારા ઘરના અંદર સારું થયું છે. આ કામ તમે ઘેર બેઠા પણ જો એક આજ્ઞા પાડી હોત કે આજ પછી હું કોઈ દિવસ કોઈનું ખોટું નહીં કરું, હું કોઈ દિવસ કોઈ પણ પ્રકારની વ્યસન નહીં કરું, અને હું ક્યારે પણ કોઈના વચ્ચે અભાવ ગુણ નહીં લાવું, તો મિત્રો હું તમને જણાવી દઉં કે દુનિયાના કોઈ પણ સાનિધ્યમાં નહીં જશો તો પણ તમારું કામ થશે. પણ એના માટે આપણે સત્કર્મ કરવા છે, સારા વિચાર રાખવા છે, સારાની સંગત રાખવી છે. અને ભુવાજી તો નિમિત્ત માત્ર છે, કરતા હરતા ભગવાન છે. કરતા હરતા તમારા કર્મ છે, જેવું કર્મ હશે એ કર્મના આધીન તમને ફળ 100% મળશે.